ભક્તો અને સ્વયંસેવકો અહીં હાજર છે અને સાથે સાથે ઘણી બધી વાતો કરવી છે. પહેલા તો સર્વપ્રથમ વાત કરીએ કે આ તમારું નામ અને આ કાર્યક્રમ વિશેની થોડીક બેઝિક માહિતી આપો. મારું નામ છે પારસ પરમાર અને હું બાળ પ્રવૃત્તિની અંદર છેલ્લા 25 વર્ષથી સેવા કરું છું. આ કાર્યક્રમ આમ તો છેલ્લા 1 વર્ષથી ચાલી રહ્યો છે અને આજે તો એનો પૂર્ણાહુતિ કાર્યક્રમ છે. એટલે છેલ્લા 1 વર્ષથી કાર્યકરોને અભિવાદિત કરવાનું જે આ કાર્ય છે, કારણ કે 1972 ની અંદર એ પહેલા કાર્યકર નિમણૂક થઈ, એટલે કાર્યકર બનાવવાની જે પ્રોસેસ છે એ શરૂ થઈ અને એને 1922માં આમ જોવા જઈએ તો 50 વર્ષ પૂર્ણ થયા, પણ 1922માં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ હતો એટલે પછી એને આપણે 2024માં આપણે આ ઉજવી રહ્યા છીએ. તો અત્યારે જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ, સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો થયા છે અને દેશ વિદેશની અંદર ભારતના પણ ખૂણે ખૂણે જ્યાં જ્યાં BAPSના કાર્યકરો છે, એ બાળ પ્રવૃત્તિની અંદર હોય, યુવક પ્રવૃત્તિની અંદર હોય, મહિલા પ્રવૃત્તિની અંદર, બાલિકા પ્રવૃત્તિ, યુવતી મંડળોની અંદર અને ખૂણે ખૂણે જ્યાં જ્યાં એ સમાજ BAPSની લગભગ 162 થી વધારે એ પ્રવૃત્તિઓની અંદર જે સેવારત કાર્યકરો છે, એ બધા જ કાર્યકરો આજે અહીંયા એકત્ર થયા છે. 1 લાખથી વધારે કાર્યકરો અને 30 થી વધારે દેશોમાંથી બધા ભેગા થયા છે. એટલે આજનો અવસર, આજનો દિવસ એ બધા જ કાર્યકરો માટે એકદમ અમૂલ્ય દિવસ છે. અમારા માટે તો આમ જાણે હૃદયની અંદર જે ઉમળકો હોય, એક ઉત્સાહ હોય, કારણ કે જનરલી એવું થતું હોય કે આપણે મોટેરાને, વડીલોને, ગુરુનું અભિવાદન કરીએ, પણ અહીંયા આજે ગુરુ અમારા જેવા સામાન્ય કાર્યકરોનું આજે અભિવાદન કરવાના છે અને અમારા માટે આખો આવો કાર્યક્રમ છે. એટલે અમારા બધા માટે આ ન ભૂતો ન ભવિષ્યથી એવો એક કાર્યક્રમ આજે અમે લાભ લેવા માટે પધાર્યા છીએ. જી, કાર્યક્રમના પ્રણેતા આમ ગણો તો પ્રમુખ સ્વામી મહારાજ છે. એમના માટે દુનિયાના તમામ લેખકોએ ઘણું બધું લખ્યું છે અને એવું પ્રેરણારૂપ વ્યક્તિત્વ જે ધરાવે છે, તો એમની સાથે આપની કોઈ યાદગાર પ્રસંગ અથવા તો મહંત સ્વામી સાથે કોઈ યાદગાર પ્રસંગ બન્યો હોય તો એના વિશે તમારું શું કહેવું છે? પ્રમુખ સ્વામી મહારાજ સાથેનો યાદગાર પ્રસંગ ઘણા બધા છે, પણ એમાંથી હું જે પ્રવૃત્તિ સાથે જોડાયેલો છું, એ પ્રવૃત્તિ કરવા માટે મને જે પ્રેરણા પ્રાપ્ત થઈ એ પ્રસંગ એવો છે કે એક સમયે જ્યારે હું આ બાળ પ્રવૃત્તિની અંદર છું તો સ્વામીના આશીર્વાદ લેવા માટે ગયો અને ત્યારે અમે સ્વામી સાથે સહજ ચર્ચા કરી કે સ્વામી, બાળકો તો ધમાલ કરતા હોય સભાની અંદર અને બાળકો ઘણીવાર આપણી વાત માને ના માને અને આપણે ગમે એટલું સારું કરવાનો પ્રયત્ન કરીએ પણ એના મૂડ પ્રમાણે બાળકો તો હોય. ત્યારે સ્વામીએ બહુ સરસ વાત કરી. સ્વામીએ કહ્યું કે આ બાળકોમાં ભગવાન રહ્યા છે, એટલે તમે ખાલી બાળકોને સેવા કરતા નથી, તમે ખરેખર બાળકોમાં રહેલા ભગવાનની સેવા કરી રહ્યા છો. આ જે વિચાર પ્રાપ્ત થયો ને કે આપણે કોઈ સામાન્ય નાના મોટા બાળકો કે કોઈકના બાળકોને તૈયાર નથી કરતા, આ બાળકોની અંદર જે દિવ્ય તત્વ છે, જે દૈવીય તત્વ છે, ભગવત તત્વ છે, એની ખરેખર આપણે સેવા કરી રહ્યા છો. તો ત્યારથી એક દ્રષ્ટિકોણ બદલાયો અને પછી ક્યારેય એવી મોળપ કે કચાસ કે આળસ નથી આવી કે આ પ્રવૃત્તિમાં હવે થાકી ગયા, કામ થયું, ક્યારેય વિચાર નથી આવ્યો. દિન પ્રતિદિન ઉત્સાહ, ઉમળકો, જુસ્સો વધતો જાય છે કે ખરેખર આ બાળકોમાં રહેલા ભગવાનની આપણે સેવા કરી રહ્યા છીએ. પારસભાઈ, BAPS સંસ્થા દ્વારા બાળકોમાં જે સિંચનનું ખૂબ સરસ કામગીરી થઈ રહી છે, તો એના વિશે આપની સાથે આપને નીચે આપણા અંડરમાં કેટલા બાળકો એવું સંસ્કારોનું સિંચન કરી રહ્યા છે અને આપની સાથે આપનું કાર્ય પ્રવૃત્તિની થોડું વર્ણન કરો. અત્યારે સમગ્ર ભારતની અંદર જોવા જઈએ તો 8,650 થી વધારે બાળ બાલિકા પ્રવૃત્તિના આવા કેન્દ્રો ચાલી રહ્યા છે, જેમાં 1 લાખથી વધારે બાળ બાલિકાઓ એની અંદર લાભ લઈ રહ્યા છે. દર અઠવાડિયે એ લોકોની સભા થતી હોય અને 1.5 કલાકની સભાની અંદર જુદા જુદા સ્ટ્રક્ચર વેમાં એ લોકોને તાલીમ આપવામાં આવે છે, જેની અંદર 5 મૂલ્યો અમે દ્રઢાવતા હોઈએ છીએ. જેમાં પહેલું મૂલ્ય છે સંસ્કાર. સંસ્કાર એટલે માતા પિતાને પગે લાગવું, ચોરી ન કરવી, જૂઠું ન બોલવું, વડીલોનો આદર કરવો, બીજાને મદદરૂપ થવું, આ બધા જે મૂલ્યો છે એ દ્રઢાવીએ છીએ. બીજું છે શિક્ષણ, તો અભ્યાસની અંદર પણ એને પ્રેરણા મળે, પ્રોત્સાહન મળે, એ પણ અમે એની અંદર કરાવીએ છીએ. ત્રીજું છે સ્વાસ્થ્ય, તો સ્વાસ્થ્યના મૂલ્ય છે. ચોથું સંસ્કૃતિ, આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એના મૂલ્યો પણ એની અંદર દ્રઢ થાય. અને પાંચમું છે સ્વવિકાસ, કારણ કે દરેક બાળકમાં કંઈક પોટેન્શિયલ છે અને એ પોટેન્શિયલ જો બહાર આવશે તો ખરેખર એ પોટેન્શિયલ કદાચ ભવિષ્યમાં એના કારકિર્દીમાં પણ એને ઉપયોગી થશે. તો એ દિશામાં પણ અમે કાર્યરત હોઈએ છીએ. એટલે આ 5 મૂલ્યો એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ અમને પ્રેરણા આપી અને માર્ગદર્શિત કર્યા છે કે આ 5 મૂલ્યો પ્રમાણે એમની સભાઓ ને બધું એ સમગ્ર ભારતની અંદર અને આઉટ ઓફ ભારત પણ, એટલે કે પરદેશની ધરતી ઉપર પણ થતી હોય છે.
મારી જે જવાબદારી વિશેષ કરીને બીએપીએસ સંસ્થાની અંદર બાળ પ્રવૃત્તિમાં છે એમાં એ છે કે જે અમારા 17,000થી વધારે બાળ પ્રવૃત્તિના કાર્યકરો છે એને દર વર્ષે તાલીમ આપવી, એ લોકો માટેના પ્રોજેક્ટ ડિઝાઇન કરવા, એ લોકોને મોટિવેટ કરવા, એ લોકો માટેનું સ્ટ્રક્ચર ડિઝાઇન કરવું, બાળકોનો જે કોર્સ છે એ કોર્સ ડિઝાઇન કરવો, સાથે સાથે એ લોકોનું રિપોર્ટિંગ સિસ્ટમ છે, એ લોકોનું ફોલોઅપ સિસ્ટમ છે. તો એડમિનમાં રહીને આ બધી પ્રવૃત્તિ કરવી એ સેવા અત્યારે મને પ્રાપ્ત થયેલી છે. જી પારસભાઈ, અત્યારના સમયમાં બાળકોને અલગ દિશા તરફ વાળવા એકદમ સહેલા છે. મેં આપને અગાઉ વાત કરી તેમ કે સોશિયલ મીડિયામાં બાળકને જમવું હોય તો પણ માતા પિતા એને ફોન આપી દે છે. તો ભવિષ્યમાં કદાચ જો બાળક એટલી બધી પ્રવૃત્તિથી જોડાયેલું ફોન સાથે કનેક્ટ રહેશે તો એને બદલાવાના કેવા ઉપાયની જરૂર છે, અને જો આમાં જ જો બાળક રહેશે તો એનું ભવિષ્ય કેવું રહેશે, તો એના વિશે શું કહેશો તમે? સૌથી બહુ સારો મુદ્દો આપણે પ્રશ્નમાં પૂછ્યો છે. પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ વિશેષ એ સોશિયલ મીડિયા અને મોબાઈલનો વિવેક એ વિશે વાત કરતા હોય છે. અમને કાર્યકરોમાં પણ એ વિવેક આવે અને બાળકોમાં તો ખાસ બીએપીએસ સંસ્થાની અંદર જે બાળકો સભાની અંદર આવે છે તો એને એવો નિયમ પણ લેવડાવાય છે કે હું સોશિયલ મીડિયાનો વિવેક રાખીશ, મોબાઈલનો વિવેક રાખીશ. મોબાઈલ હું માત્ર માતા પિતાની હાજરીમાં જ અને દિવસનો અડધો કલાક કે એટલો જ ઉપયોગ કરીશ, એનાથી વધારે નહીં ઉપયોગ કરું. તો આવા નિયમો લઈને બાળકો પહેલા તો પોતાની જાતને સંયમિત બનાવે છે. આ સંયમ કેમ જરૂરી છે? કારણ કે આપણે જોઈએ છે કે જો આ સંયમ નાનપણથી બાળકમાં નહીં હોય તો પછી એ બાળકને એ દિશામાંથી વાળવો અઘરો થઈ જશે. એક વખત કોઈક વળગણ લાગી ગયું, એ મોબાઈલનું છે કે ગેમિંગનું છે કે પછી સોશિયલ મીડિયાના રીલ્સ જોવાનું છે, તો આપણને બધાને અનુભવ છે કે રીલ્સ જોવા માટે કોઈ બેઠું હોય તો ક્યાં અડધો કલાક, પોણો કલાક થઈ જાય, આપણને ખબર જ ના રહે, નેક્સ્ટ થતું જાય. પણ કેટલો સમય વેડફાય છે. અને બાળક છે એ તો એની જે ઉંમર છે એ અત્યારે નવું સમાજમાંથી, દુનિયામાંથી શીખવાની છે, અભ્યાસ કરવાની છે. હવે જો એનું મન આ બધામાં ડાયવર્ટેડ રહેશે, ડિસ્ટ્રેક્ટેડ રહેશે, તો પછી એનો અભ્યાસ તરફની રુચિ, રસ ઓછો થઈ જશે. અને એ બધા પરિણામો પણ આપણે જોઈએ છે સમાજમાં કે બાળકનું પરિણામ ઓછું આવે, ઘરે એને કંકાસ થાય, માતા પિતા વઢે, શિક્ષકો એનો ફરિયાદ કરે. પણ એના મૂળમાં ક્યાંક ને ક્યાંક આ જે પાયાની બાબત છે કે બાળકને મોબાઈલ અને સોશિયલ મીડિયાથી બને એટલું, આમ તો વિજ્ઞાન પણ એવું કહે છે કે જ્યાં સુધી બાળક 5 વર્ષનું ના થાય ત્યાં સુધી એને મોબાઈલ આપવો જ ન જોઈએ. અને હમણાં જ હું એક પુસ્તક વાંચતો હતો જેની અંદર એપલના જે સંસ્થાપક જેને આપણે કહીએ છીએ સ્ટીવ જોબ્સ, તો એમણે તો 18 વર્ષના જ્યાં સુધી એમના બાળક ના થયા ત્યાં સુધી એમને આઈફોન ના લઈ આપ્યો. તો વિચાર કરો કે જે પોતે જ એપલના સંસ્થાપક છે, જેણે પોતે મોબાઈલ બનાવ્યો છે, એ પોતાના બાળકને સ્માર્ટફોનથી દૂર રાખે છે 18 વર્ષ સુધી, અને આપણે બધા નાના બાળકોને હાથમાં મોબાઈલ આપી દઈએ છીએ. કારણ કે એ સમજે છે, એ વ્યક્તિ સમજતા હતા કે ભાઈ આ વસ્તુ બાળક માટે નુકસાનકારક છે. તો આ જ્યારે આપણે સમજીએ અને આપણે પછી જો એપ્લાય કરીએ તો આપણા બાળકોમાં ખરેખર સોશિયલ મીડિયા, મોબાઈલનો એક વિવેક એ ડેવલપ કરવો જરૂરી છે. અને એના માટેના અભિયાન, એના માટેના પ્રોજેક્ટ્સ પણ બાળ પ્રવૃત્તિ દ્વારા ડિઝાઇન થતા હોય છે. અને જે દેશમાં, દુનિયામાં, શહેરોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં દરેક જગ્યાએ પ્રોજેક્ટ્સ અમે કરતા હોઈએ છીએ. જી પારસભાઈએ BAPS